નમસ્કાર મિત્રો. માણસ તું આવો તે કેવો, આ વિષય એવો એટલા માટે છે મિત્રો કે જેવી રીતે આપણે કંઈક મનગમતી વાનગી હોય અને કોઈ આપણે જમવા માટે આપે અને આપણે એને ધરાઈને ખાઈ લઈએ, ત્યાર પછી બચેલી વાનગીમાં આપણને કોઈ રસ નથી હોતો. એવી જ રીતે મિત્રો આપણી આસપાસમાં પણ એવા કેટલાક લોકો હોય છે કે જ્યારે એમને તમારું કામ હોય, તમારી ગરજ હોય, ત્યારે એમને તમારી દરેક વસ્તુમાં રસ હોય છે. તમારી દરેક વાત સાચી લાગે છે, યોગ્ય લાગે છે. એ દરેક વસ્તુમાં તમારો સાથ આપે છે, દરેક વાતમાં તમારા હામાં હા નામાં ના પૂરે છે. પણ જેવી રીતે આપણે ધરાઈ જઈએ અને આપણે જે મનગમતી વાનગીમાં પણ કોઈ રસ નથી હોતો, એવી જ રીતે મિત્રો એવા લોકોને પણ જ્યારે આપણી જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારે એમને પણ આપણામાં કોઈ રસ નથી હોતો. કશે ને કશે તમને એવા મિત્રો, એવા લોકો મળશે જ મિત્રો. એ કોઈ પણ હોઈ શકે, તમારા રિલેશનમાં હોઈ શકે, તમારો પ્રેમ હોઈ શકે, તમારો મિત્ર હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ એવો એક ને એક વ્યક્તિ તો દરેક વ્યક્તિને મળશે જ કે જ્યારે એનું કામ પતી જાય, કે એને તમારી ગરજ ના રહે, ત્યારે એને તમારામાં કોઈ રસ નથી હોતો. એને તમારી દરેક વાત ખોટી લાગવા માટે, દરેક વસ્તુમાં એ તમને ખોટી રીતે સમજવા માંડે અને કોઈ પણ ભોગે તમારાથી દૂર જવાનો પ્રયત્ન કરે. અને આજના સમયમાં મિત્રો આ એક વાસ્તવિકતા છે. એટલા માટે જ મેં આજે આ વસ્તુનું ટાઇટલ જે આપ્યું છે કે માણસ તું આવો તે કેવો. ખરેખર વાત છે કે માણસને જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે એને દરેક વાત ગમતી હોય, એને દરેક આપણું વર્તન સારું લાગતું હોય, પણ જ્યારે એની ગરજ પતી જાય ત્યારે એને આપણી દરેક વાત ખૂંચવા માંડે, દરેક અર્થનું બેઅર્થ કરવા માંડે, ત્યારે સમજી જવું મિત્રો કે સામેવાળા વ્યક્તિને તમારી હવે કોઈ ગરજ નથી, એ ધરાઈ ગયો છે તમારાથી. અને જ્યારે તમને આ વસ્તુનું સમજણ પડે ને મિત્રો, ત્યારે એવા વ્યક્તિને હાથ જોડીને તમે દૂર થઈ જજો. કારણ કે તમે એને કેટલું બી સમજાવવાનો, રીઝવવાનો પ્રયત્ન કરશો ને, એને તમારા સમજાવવાનો કે એને રીઝવવાનો એનો કોઈ અસર નહીં થશે. કારણ કે એ તમારાથી ધરાઈ ગયો છે, એને હવે તમારી કોઈ કિંમત નથી. બસ મિત્રો આજના વિડીયોમાં બસ એક જ મેસેજ આપવો છે કે આવા વ્યક્તિઓ જ્યારે પણ આપણને આપણી લાઈફમાં મળે ને, ત્યારે સમજી જવું કે એના જીવનમાં આપણો રોલ પતી ગયો છે. બસ મિત્રો આ જ હતું. થેન્ક યુ સો મચ.